ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. આજે આપણે છે એ વળી પાછા સામાજિક વિજ્ઞાન ધોરણ 10ના લેક્ચર નંબર પાઠ નંબર 2 ભાગ નંબર 6 એટલે કે લેક્ચર નંબર 6ની અંદર આજે આપણે ભેગા થયા છીએ. તો આજે આપણે જોઈએ છીએ, આજે આપણે જે લલિત કલા જોવાની છે, આની પહેલાંના લેક્ચરની અંદર આપણે છે એ સંગીત કલા જોઈ. આજે આપણે નૃત્ય કલા જોવાની છે. તો નૃત્ય કલામાં શું કહે છે? નૃત્ય શબ્દની ઉત્પત્તિ મૂળ સંસ્કૃત શબ્દ નૃત એટલે કે નૃત્ય કરવું એના ઉપરથી થઈ છે. ખાસ ધ્યાન રાખજો. શું કહે છે કે નૃત્ય શબ્દની ઉત્પત્તિ મૂળ કઈ ભાષાનો શબ્દ? સંસ્કૃત ભાષાનો શબ્દ છે નૃત, જેમાં આવે છે નૃત. નૃતનો મતલબ થાય નૃત્ય કરવું, એની ઉપરથી નૃત્ય શબ્દ ઉતરી આવ્યો છે. તો આપણને એક વાક્યમાં પ્રશ્ન પૂછાય કે કઈ ભાષાના મૂળ શબ્દ પરથી નૃત્ય શબ્દ ઉતરી આવ્યો છે, એવું પૂછે તો સંસ્કૃત ભાષાના મૂળ શબ્દ પરથી. અને કયા શબ્દ પરથી એવું પૂછે તો નૃત શબ્દ પરથી, જેનો મતલબ થાય નૃત્ય કરવું. તો આપણો પહેલો મુદ્દો નૃત્ય કલાની અંદર કે નૃત્ય શબ્દની ઉત્પત્તિ એ મૂળ સંસ્કૃત શબ્દ. મૂળ કયો શબ્દ? તો કે સંસ્કૃત શબ્દ. ના કયા શબ્દ પરથી? તો કે નૃત એટલે કે નૃત્ય કરવું પરથી ઉતરી આવ્યો છે. નૃત્ય કલા છે એ તાલ, લય અને સૌંદર્યની અનુભૂતિ કરાવે છે. નૃત્ય કલા શેની અનુભૂતિ કરાવે છે? તો ખાસ યાદ રાખો, તાલ, લય અને સૌંદર્ય. તાલ, લય અને સૌંદર્ય. આ બધા હું જે અંડરલાઈન કરું છું એ એક વાક્યમાં પૂછાઈ શકે. મેં તમને પહેલાં કીધું એમ નૃત્ય શબ્દની ઉત્પત્તિ કયા શબ્દ પરથી? તો સંસ્કૃત. મૂળ કયો શબ્દ? મૂળ કઈ ભાષાનો શબ્દ છે? તો સંસ્કૃત. અને કયો શબ્દ? તો નૃત, જેનો મતલબ ગુજરાતીમાં થાય નૃત્ય કરવું. નૃત્ય કલા છે એ શેની અનુભૂતિ કરાવે છે? તો કે તાલ, લય અને સૌંદર્યની અનુભૂતિ કરાવે છે. નૃત્યના દેવતા આદિદેવ ભગવાન શિવ નટરાજને માનવામાં આવે છે. આપણને કોઈ પૂછે કે નૃત્યના દેવતા કોણ છે? તો આદિ ભગવાન શિવ નટરાજ. નટરાજનું મૂર્તિ આવે છે, તમને ખબર હોય તો નૃત્ય કરતા હોય એવા ભગવાન શિવની મૂર્તિ છે. હા, ભગવાન શંકર કે શિવ એવું એકલું આપ્યું હોય તો નહીં લખવાનું. ઓપ્શનની અંદર બધું આપ્યું હોય, શિવ, શંકર, નટરાજ. તો ત્યારે આપણે નટરાજ, શિવ નટરાજ છે એ લખવાનું છે. તો 3 મુદ્દા. નૃત્ય શબ્દની ઉત્પત્તિ છે એ મૂળ સંસ્કૃત શબ્દના નૃત એટલે કે નૃત્ય કરવું ઉપરથી થઈ છે. નૃત્ય છે એ તાલ, લય અને સૌંદર્યની અનુભૂતિ કરાવે છે. નૃત્યના દેવતા છે એ ભગવાન શિવ નટરાજને માનવામાં આવે છે. નટરાજ શિવ પૃથ્વીને વાસીને નૃત્ય શીખવવા સ્વર્ગમાંથી પૃથ્વી પર નૃત્ય લઈ આવ્યા હોય એવું માનવામાં આવે છે. પહેલાં સ્વર્ગમાં હતું, પણ ભગવાન શિવ નટરાજ છે એ પૃથ્વીવાસીઓને નૃત્ય શીખવવા માટે આ કળાને છે એ પૃથ્વી પર લાયા હોય એવું માનવામાં આવે છે. ભારતમાં કેટલાક શાસ્ત્રીય નૃત્યો છે. કયા કયા? તો ભરતનાટ્યમ છે, કુચીપુડી છે, કથક છે, કથકલી છે, ઓડિસી છે અને મણિપુરી છે. આ બધા જ આપણે ડિટેલમાં ભણવાના છે. તો પહેલું જ જોઈએ ભરતનાટ્યમ. ભરતનાટ્યમની અંદર 4 મુદ્દા છે. એમાં પહેલું, તેનું ઉદ્ભવ તમિલનાડુના તાંજોર જિલ્લામાં થયો હતો. તમને પ્રશ્ન પૂછે કે ભાઈ ભરતનાટ્યમનું ઉદ્ભવ સ્થાન શું છે? તો તમિલનાડુનો તાંજોર જિલ્લો. તમિલનાડુ રાજ્ય છે એનો તાંજોર જિલ્લો. ત્યારબાદ ભરત મુનિ રચિત કયું? તો કે નાટ્યશાસ્ત્ર. આ બંને યાદ રાખજો, કોણે કયું શાસ્ત્ર લખ્યું છે? ભરત મુનિ રચિત નાટ્યશાસ્ત્ર અને નંદિકેશ્વર રચિત અભિનવ દર્પણ એ ભરતનાટ્યમના આધારભૂત ગ્રંથો છે. કયા બે? તમને એવો પ્રશ્ન પૂછે ભરતનાટ્યમના આધારભૂત ગ્રંથો કયા છે? તો 2 જ લખવાના, એક નાટ્યશાસ્ત્ર અને અભિનવ દર્પણ. પણ તમને એવું પૂછે અભિનવ દર્પણ કોણે લખ્યું? તો નંદિકેશ્વરે. અને નાટ્યશાસ્ત્ર કોણે લખ્યું? તો ભરત મુનિએ. તો ખાસ 2 મુદ્દા. તેનું ઉદ્ભવ સ્થાન તો તમિલનાડુનો તાંજોર જિલ્લો, અને કોના આધારભૂત ગ્રંથો કયા છે? તો ભરત મુનિ રચિત નાટ્યશાસ્ત્ર અને નંદિકેશ્વર રચિત અભિનવ દર્પણ એ એના આધારભૂત ગ્રંથો છે. આ નૃત્યના જાણીતા કલાકાર કયા છે? તો મૃણાલિની સારાભાઈ, જે વિક્રમભાઈ સારાભાઈના પત્ની છે, ગોપીકૃષ્ણ, વૈજયંતીમાલા અને હેમામાલીની જે 2 હિરોઈનો છે
એ ફિલ્મ ક્ષેત્રે છે એ પણ આ જાણીતી છે, આ નૃત્યમાં જાણકાર કલાકાર છે. તો ફરી વખત 4 મુદ્દા. ઉદ્ભવ તમિલનાડુનો તાંજોર જિલ્લો, ભરત મુનિ રચિત નાટ્યશાસ્ત્ર અને નંદિકેશ્વર અભિનવ દર્પણ એ તેના આધારભૂત ગ્રંથો છે. મૃણાલિની સારાભાઈ છે, ગોપી કૃષ્ણ છે, વૈજંતીમાલા છે, હેમા માલિની છે, એ એના જાણીતા કલાકારો છે. ત્યારબાદ છે કુચીપુડી. કુચીપુડીની અંદર કહે છે કે એની રચના 15મી સદીમાં થઈ હતી. કઈ સદીમાં? તો કે 15મી સદીમાં. મુખ્યત્વે આ નૃત્ય છે એ સ્ત્રી સૌંદર્યના વર્ણન ઉપર આધારિત છે. આ નૃત્ય છે એ શેની ઉપર આધારિત છે? તો કે સ્ત્રીઓના સૌંદર્યના વર્ણન ઉપર આધારિત છે. અને આ નૃત્ય ક્યાં જોવા મળે છે? જેમ અહીંયા તામિલનાડુનો તાંજોર જિલ્લો હતો, એમ આ નૃત્ય છે એ આંધ્રમાં પ્રચલિત છે, એટલે કે આંધ્રપ્રદેશમાં છે એ આ નૃત્ય પ્રચલિત છે. તો એની રચના ક્યારે? તો 15મી સદીમાં. પછી મુખ્યત્વે સેના ઉપર આધારિત છે, તો સ્ત્રી સૌંદર્યના વર્ણન ઉપર આધારિત છે. ક્યાં કરવામાં આવે છે? તો મોટા ભાગે છે એ આંધ્રપ્રદેશમાં પ્રચલિત છે. એના જાણીતા કલાકારો જોઈએ તો ગુરુલુ પ્રહલાદ શર્મા છે, રાજા રેડ્ડી છે, યામિની રેડ્ડી છે, શોભા નાયડુ છે વગેરે આ નૃત્યના જાણીતા કલાકારો છે. તો ફરી વખત બંને જોઈ લઈએ. ભરતનાટ્યમમાં ઉદ્ભવ સ્થાન છે એ તામિલનાડુનો તાંજોર જિલ્લો. એના આધારભૂત ગ્રંથોમાં જોઈએ તો ભરત મુનિ રચિત નાટ્યશાસ્ત્ર અને નંદિકેશ્વર અભિનવ દર્પણ. જાણીતા કલાકારોમાં મૃણાલિની સારાભાઈ, ગોપી કૃષ્ણ, વૈજંતીમાલા અને હેમા માલિની. જ્યારે કુચીપુડીની અંદર એની રચના છે એ 15મી સદીમાં, મોટાભાગે સ્ત્રી સૌંદર્યના વર્ણન ઉપર આધારિત. ક્યાં પ્રચલિત છે? તો કે આંધ્રપ્રદેશમાં પ્રચલિત છે. ગુરુ પ્રહલાદ શર્મા, રાજા રેડ્ડી, યામિની રેડ્ડી અને શોભા નાયડુ એ એના જાણીતા કલાકારો છે. ત્યારબાદનું નૃત્ય છે આપણું કથકલી. હવે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, અહીંયા છે કુચીપુડી, આ છે કથકલી અને પછી છે કથક. એટલે આ ત્રણેય એક જ સરખા નામ છે, પરિણામે મિક્સ ન થઈ જાય એનું એક ખાસ ધ્યાન રાખજો. કથકલી છે એ કેરળનું જાણીતું નૃત્ય છે. જેમ કુચીપુડી છે એ આંધ્રનું જાણીતું નૃત્ય છે, એમ કથકલી છે એ કેરળનું જાણીતું નૃત્ય છે. એક વાક્યમાં પૂછાય છે. તો ત્યારબાદ ખરેખર કથકલી કહેવાય કોને? તો સંસ્કૃત અને મલયાલમ મિશ્રિત જે નાટકો હતા અને એની ઉપરથી જે નૃત્ય પ્રચલિત થયું એને કથકલી કહેવાયું. સંસ્કૃત અને મલયાલમ નાટકોને મિક્સ કરવામાં આવ્યા અને એને એક જે છે એ નૃત્યના સ્વરૂપ દ્વારા સમજાવવામાં આવ્યું, તો એને કથકલી કહેવાયું. એટલે આપણને પૂછે કે કથકલી કોને કહેવાય? તો આપણે સીધું લખવાનું કે સંસ્કૃત અને મલયાલમ મિશ્રિત નાટક એ પાછળથી શું કહેવાયા? તો કે કથકલી કહેવાયા. હવે એમાં હોય છે શું? તો તેના પાત્રોને ઓળખવા માટે તેના ચહેરા પરની વિવિધ ચિત્રામણીને તમારે સમજવી પડે. પાત્ર છે એ પોતાની ઓળખ નથી આપતું નાટકની અંદર કે નૃત્યની અંદર, પણ એ નૃત્યની અંદર એના જે મોઢા ઉપર, મુખ ઉપર જે ચિત્રામણી કરી હોય એના દ્વારા તમારે સમજવાનું હોય છે કે વ્યક્તિ કયો છે એ વેશ ભજવે છે. તો એમ તેના પાત્રોને ઓળખવા તેના ચહેરા પરની વિવિધ ચિત્રામણીને સમજવી પડે. એનો જે નટ છે એ પડદા પાછળ રહી તેલના દીવાના અંજવાળે પોતાની ઓળખ આપે છે. પડદો પડેલો હોય, પાછળ તેલનો દીવો હોય એ પ્રગટતો હોય નાનો અમથો, અને એ છે એ દીવાની પાછળ રહી અને પોતાની ઓળખ આપે છે. આ નૃત્યના જાણીતા કલાકારોમાં જોઈએ તો શ્રી કવિ વલ્લથોળ, કલામંડલમ કૃષ્ણપ્રસાદ અને શિવરામન જાણીતા કલાકારો છે. તો ફરી એક વખત કથકલી. કથકલી કેરળનું જાણીતું નૃત્ય છે. તેમાં જોઈએ તો સંસ્કૃત અને મલયાલમ મિશ્રિત નાટક છે એ પાછળથી કથકલી કહેવાયા. તેના પાત્રને ઓળખવા માટે તેના ચહેરા પરની વિવિધ ચિત્રામણીને સમજવી પડે છે. નટ છે એ પડદા પાછળ રહી અને તેલના દીવાના અંજવાળે પોતાની ઓળખ આપે છે. તેના જાણીતા કલાકારો જોઈએ તો કવિ શ્રી વલ્લથોળ, કલામંડલમ કૃષ્ણપ્રસાદ અને શિવરામન છે. ત્યારબાદ એની પછીનું નૃત્ય છે કથક. કહેવત છે કથન કરે સો કથક કહાવે. કથન કરે સો કથક કહાવે. કથક અને કથન. કથન એટલે વાર્તા. જે વાર્તા કરે છે એને કથક. બરાબર? આપણે કેમ કહીએ છીએ? તો કથન કરે સો કથક કહાવે, આ વાક્ય પરથી કથક શબ્દ ઉતરી આવ્યો છે.
આપણને પ્રશ્ન પૂછે કે કથક શબ્દ કેવી રીતે ઉતરી આવ્યો છે, તો ખાસ કથન કરે સો કથક કહાવે શબ્દ પરથી એટલે કે વાક્ય પરથી કથક શબ્દ છે એ ઉતરી આવ્યો છે. મહાભારતમાં કૃષ્ણ અને ગોપીના નૃત્યની કથા આધારિત જે છે એ કથક નૃત્યનો વૈષ્ણવ સંપ્રદાયમાં વિકાસ થયો છે. જો આમાં મોટા ભાગે કયા નૃત્યો છે, તો કે મહાભારત આધારિત કૃષ્ણ અને ગોપીના નૃત્યો, એની જે કથા છે એને આ નૃત્યમાં વણી લઈ અને વૈષ્ણવ સંપ્રદાયની અંદર એનો છે એ સૌથી વધુ વિકાસ થયો છે. આ નૃત્યમાં છે એ સ્ત્રીઓ ચૂડીદાર પાયજામો અને ઉપર ઘેરવાળું વસ્ત્ર પહેરે છે. ખાસ યાદ રાખજો, આ પ્રશ્ન પૂછાય છે કે કથક નૃત્યમાં સ્ત્રીઓનો પોશાક શો હોય છે, તો નીચે ચૂડીદાર પાયજામો અને ઉપર છે એ ઘેરવાળું વસ્ત્ર પહેરે છે. એના જાણીતા કલાકારો જોઈએ તો પંડિત બિરજુ મહારાજ, સીતારા દેવી અને કુમુદિની લાખિયા છે. બરાબર. ફરી વખત કથન કરે સો કથક કહાવે વાક્ય પરથી કથક શબ્દ ઉતરી આવ્યો છે. મહાભારતના કૃષ્ણ અને ગોપી આધારિત જે નૃત્યો છે એનો વૈષ્ણવ સંપ્રદાયની અંદર કથક નૃત્યનો વિકાસ થયો છે. સ્ત્રીઓ છે આ નૃત્યમાં ચૂડીદાર પાયજામો અને ઉપર ઘેરવાળું વસ્ત્ર પહેરે છે. જાણીતા કલાકારોમાં જોઈએ તો પંડિત બિરજુ મહારાજ છે, સીતારા દેવી છે અને કુમુદિની લાખિયા પણ છે. ત્યારબાદ આપણો પ્રશ્ન થાય મણિપુરી નૃત્ય. મણિપુરની પ્રજા છે એ દરેક ઉત્સવે નૃત્ય કરે જ છે, એટલે કે ઉત્સવ પ્રિય છે. તો આપણને પહેલો જ પ્રશ્ન પૂછાય ક્યાંની પ્રજા ઉત્સવ પ્રિય છે, તો મણિપુરની પ્રજા દરેક ઉત્સવે નૃત્ય કરે જ છે. ત્યારબાદ કે છે એના નૃત્ય, મણિપુરી નૃત્ય મોટા ભાગે કેવા હોય, આ બેમાં ખાસ ધ્યાન રાખજો. આ કૃષ્ણ અને ગોપીના નૃત્ય આધારિત કથા પર આધારિત હોય છે, જ્યારે આ છે એ મોટા ભાગે શ્રી કૃષ્ણની બાળલીલા અને રાસલીલા આધારિત નૃત્ય હોય છે. જો અહીંયા ખાલી ગોપી અને કૃષ્ણના જે કથાઓ છે, એની જે સાથે જોડાયેલી કથાઓ છે એના ઉપર આધારિત નૃત્ય હોય છે, જ્યારે મણિપુરી નૃત્ય છે એ શ્રી કૃષ્ણની બાળલીલાઓ અને રાસલીલાઓ આ બંને દર્શાવવા માટે છે એ આ નૃત્ય કરવામાં આવે છે. મણિપુરી નૃત્યના બે પ્રકાર છે, એક લાસ્ય અને બીજું તાંડવ. તો પ્રશ્ન પૂછાય મણિપુરી નૃત્યના કેટલા પ્રકાર છે, ક્યાં ક્યાં, તો મણિપુરી નૃત્યના બે પ્રકાર છે, એક લાસ્ય અને બીજું તાંડવ. તો ફરી એક વખત મણિપુરની પ્રજા છે એ દરેક ઉત્સવે નૃત્ય કરે છે. મુખ્યત્વે આ નૃત્ય છે એ શ્રી કૃષ્ણની બાળલીલા અને રાસલીલા ઉપર આધારિત હોય છે. મોટાભાગે એના બે પ્રકાર છે, એક લાસ્ય અને બીજું તાંડવ. હવે સૌથી મોસ્ટ આઈએમપી પ્રશ્ન જે અત્યાર સુધી લગભગ આઈનેક્સ કે સ્કૂલ લેવલની કોઈ પણ એક્ઝામની અંદર લગભગ પૂછાતો જ હોય છે. નૃત્ય વખતે આ નૃત્યમાં બહેનો નૃત્ય કરતી વખતે રેશમનો બ્લાઉઝ અને કમરે પટ્ટો બાંધે છે. તમારી ચોપડીની અંદર છે એ સાઈડમાં ચિત્ર આપ્યું છે કે નૃત્ય કરતી વખતે રેશમનો બ્લાઉઝ અને કમરે પટ્ટો બાંધે છે. નીચે ઘેરદાર લીલા રંગનો ચણિયો પહેરે છે. આ ઘેરદાર લીલા રંગનો ચણિયો છે ને એને એક વિશિષ્ટ નામ આપ્યું છે, કુમિન. આપણને પ્રશ્ન એવો પૂછાય છે કે મણિપુરી નૃત્યની અંદર બહેનો નૃત્ય કરતી વખતે નીચે જે ઘેરદાર લીલા રંગનો ચણિયો પહેરે છે એને શું કહે છે, તો કુમિન. વજનમાં બહુ ભારે હોય છે, એમાં ચિત્રમાં આપ્યું જ છે, તમે જોઈ લેજો. અને છેલ્લે કહે છે કે એના જાણીતા કલાકારની અંદર ગુરુ આમોબી સિંહ, આતોમ્બી સિંહ, ગુરુ બિપિન સિન્હા, નૈના ઝવેરી અને નિર્મળ મહેતાનો સમાવેશ થાય છે. તો આમ વિદ્યાર્થી મિત્રો, આ જે છે એ આપણી નૃત્યકલા હતી. નૃત્યકલાની અંદર આપણે ભરતનાટ્યમ, કુચીપુડી, કથકલી, કથક અને મણિપુરી આટલા નૃત્યો જોયા. આજની આપણી લલિત કલા છે એમાં હવે જોવાની છે એ છે આપણી નાટ્યકલા. તો નાટ્યકલા છે એ આજનો આપણો છેલ્લો ટોપિક. જોઈએ નાટ્યકલામાં શું કહે છે, તો કે મનોરંજન સાથે સંસ્કાર એ ભારતીય નાટ્યકલાની વિશેષતા છે. આપણને પ્રશ્ન પૂછાય છે કે ભારતની નાટ્યકલાની વિશેષતા શું છે, તો મનોરંજન તો આપે જ છે, સાથે સાથે સંસ્કાર પણ આપે છે. તો મનોરંજન સાથે સંસ્કાર
એ ભારતીય નાટ્ય કલાની શું છે? તો કે વિશેષતા છે. એક વાક્યમાં પૂછાય ભારતની નાટ્ય કલાની વિશેષતા શું છે? તો ભારતીય નાટ્ય કલાની વિશેષતા એ છે કે મનોરંજનની સાથે સાથે સંસ્કાર પણ આપે છે. ત્યારબાદ ભરત મુનિ રચિત નાટ્યશાસ્ત્ર એ કલા ક્ષેત્રે પ્રચલિત છે. બરાબર, કલા ક્ષેત્રે છે એ ભરત મુનિ રચિત નાટ્યશાસ્ત્ર સૌથી પ્રચલિત છે. આપણે આ ગ્રંથને ભણી ગયા ક્યાં? યસ, વેરી ગુડ. ભરતનાટ્યમના આધારભૂત ગ્રંથોમાં ભરત મુનિ રચિત નાટ્યશાસ્ત્રનો અને નંદિકેશ્વર રચિત અભિનવ દર્પણનો સમાવેશ થાય છે. તો એ જ ભરત મુનિ રચિત નાટ્યશાસ્ત્ર છે એ કલા ક્ષેત્રે સૌથી વધુ પ્રચલિત છે. ત્યારબાદ નાટ્યકલા છે એ દ્રશ્ય, શ્રાવ્ય અને અભિનયના ત્રિવેણી સંગમ સાથે. કયા 3 સંગમ? એટલે કે એને દ્રશ્ય જોઈ પણ શકાય છે, શ્રાવ્ય સાંભળી પણ શકાય છે અને સાથે સાથે એમાં અભિનય પણ છે. તો આ ત્રણેયની સાથે અબાલ વૃદ્ધોનું મનોરંજન અને લોક શિક્ષણ કરતી કળા છે. જો અબાલ વૃદ્ધ એટલે શું? નાના બાળકો અને વૃદ્ધોને શું કરે છે? મનોરંજન અને શિક્ષણ પણ પૂરું પાડે છે. પહેલાના સમયની અંદર વ્યક્તિ નિરક્ષર હતો ત્યારે એને સમજાવવા માટે કાંઈ પેપર ને એવું નહોતું, કારણ કે લખતા જ ન આવડતું, વાંચતા જ ન આવડતું. પરિણામે કોઈ બાબતને સમજાવવા વિવિધ ગામની અંદર શેરી નાટકો ભજવવામાં આવતા અને આના દ્વારા છે એ કુરિવાજો અમુક જે છે દીકરીને દૂધ પીતી કરવી, પછી સ્ત્રીઓને છે એ સતી કરવી વગેરે કુરિવાજો છે એ દૂર કરવા માટે છે એ સમજાવવામાં આવતું હતું. અને એટલે કે છે કે નાટક છે એ દ્રશ્ય, શ્રાવ્ય અને અભિનયના ત્રિવેણી સંગમ દ્વારા અબાલ વૃદ્ધોને મનોરંજન તો આપે જ છે, સાથે સાથે લોક શિક્ષણ પણ આપે છે. ત્યારબાદ કહે છે કે આ કલા એટલે કઈ? નાટ્ય કલા. નાટ્ય કલામાં બધી જ કલાઓનો સમન્વય જોવા મળે છે. બરાબર, મોસ્ટ ટાઈમ બી તમને એવો પ્રશ્ન પૂછાય છે કે કઈ કલામાં બધી જ કલાઓનો સુભગ સમન્વય જોવા મળે છે? તો નાટ્ય કલાની અંદર બધી જ કલાઓનો સુભગ સમન્વય જોવા મળે છે. તો બધી જ કલાઓનો તેમાં સમાવેશ થયેલો જોવા મળે છે, એવો પણ એક મુદ્દો છે. અને એટલે જ ભરત મુનિ જે નાટ્યશાસ્ત્રના રચયિતા છે એણે તો બહુ સરસ કીધું છે નાટ્યકલા વિશે. આ વાક્ય પણ ખાસ રાખજો, કોણે કીધું છે અને શું કીધું છે. તો એણે એવું કીધું છે કે એવું કોઈ શાસ્ત્ર નથી, એવું કોઈ શિલ્પ નથી, એવી કોઈ વિદ્યા નથી કે એવું કોઈ કર્મ નથી કે જેમાં નાટ્યકલા હોય જ નહીં. બરાબર, શું કહે છે ભરત મુનિએ? ત્યાં સુધી કીધું એવું કોઈ શાસ્ત્ર નથી, એવું કોઈ શિલ્પ નથી, એવી કોઈ વિદ્યા નથી કે એવું કોઈ કર્મ નથી જે નાટ્યકલામાં ન હોય. એનો મતલબ નાટ્યકલામાં બધું જ છે. એટલે જ આપણે આગળના મુદ્દામાં કીધું કે બધી જ કલાઓનો સુભગ સમન્વય એ નાટ્યકલામાં જોવા મળે છે. કારણ કે ભરત મુનિએ એના વિશે આવું કંઈક કીધું છે કે એવું કોઈ શાસ્ત્ર નથી, એવું કોઈ શિલ્પ નથી, એવી કોઈ વિદ્યા નથી કે એવું કોઈ કર્મ નથી કે જે નાટ્યકલામાં ન હોય. ત્યારબાદ કહે છે કે ભરત મુનિએ જ્યારે પહેલું નાટક રચ્યું ત્યારે એનું કથાનક એટલે કે એનું શીર્ષક, કથાનક એટલે શીર્ષક કયું હતું? દેવાસુર સંગ્રામ. જો પહેલું નાટકનું નામ કીધું છે, કથાનક વિષય વસ્તુ કે શેની ઉપરથી એણે નાટક પસંદ કર્યું. તો કથાનક વિષય વસ્તુ શું હતી? દેવાસુર સંગ્રામ. દેવ અને અસુર વચ્ચે જે સંગ્રામ થયો હતો એને લઈ અને પોતે પોતાનું પહેલું નાટક છે એ રચના કરી હતી. તો ભરત મુનિ રચિત પ્રથમ નાટકનું કથાનક કયું હતું? દેવાસુર સંગ્રામ. ભાસે પણ મહાભારત આધારિત ઘણા બધા નાટકો લખ્યા. કયા? તો કે કર્ણભાર. કર્ણભારની અંદર વિદ્યાર્થી મિત્રો શું છે? તો કર્ણભારની અંદર જ્યારે કર્ણ છે એ પોતે યુદ્ધ કરવા માટે જાય છે ત્યારે એના જે સારથી છે એ શૈલ્ય હોય છે. આ શૈલ્ય છે એ એને કઈ રીતે નાસીપાસ કરે છે? બરોબર, એક બાજુ છે એને પરશુરામનો જે શ્રાપ છે કે પોતે પોતાની વિદ્યા અણીના સમયે ભૂલી જશે એ એને યાદ અપાવે છે. એને કુંતા માતાનું વચન યાદ અપાવે છે કે તમારા 5 પુત્રો જીવિત રહેશે. અને એને છે એ કઈ રીતે નાસીપાસ કરે છે એવું બહુ સુંદર વર્ણન. ખરેખર જો કર્ણને સમજવો હોય ને, કર્ણની મનોવ્યથા સમજવી હોય ને, તો ભાસે રચિતી કર્ણભાર
બેસ્ટ નાટક છે એને સમજવા માટેનું. બરાબર, એની જે કરુણા છે, એનો જે ભાર છે એના મસ્તિષ્ક ઉપર, બરાબર, એનું આબેહૂબ વર્ણન. હા, થોડું ઘણું કાલ્પનિક પણ છે, બરાબર, કાલ્પનિક બાબતોને પણ એણે ધ્યાનમાં લીધી છે, પણ એ સાથે એણે કર્ણની મનોવ્યથાને બહુ સુંદર રીતે આલેખી છે. એટલે આ મહાભારત આધારિત કર્ણભાર એવું નાટક. ઉરુભંગ, ઉરુભંગનો મતલબ થાય, ઉરુ એટલે સાથળ ને ભાંગી નાખવો. ભીમ અને દુર્યોધનના યુદ્ધ વખતે, બરાબર, ગદા યુદ્ધની અંદર જ્યારે દુર્યોધનની છે એ જાંગ, બરાબર, એ ચીરી નાખી હતી, હું ભાંગી નાખ્યો હતો, સાથળ ભાંગી નાખ્યો હતો, એ વાતને લઈ અને ભાસે છે એ ઉરુભંગ મહાભારત આધારિત નાટક રચ્યું છે. અને છેલ્લે દૂતવાક્યમ, ભગવાન શ્રી કૃષ્ણને યુદ્ધ પહેલા જે છે એ કૌરવોની રાજસભાની અંદર દૂત તરીકે મૂકે છે, અને એ જે બાબત છે એનું વર્ણન આ દૂતવાક્યમ નામના જે છે એ નાટકની અંદર કરવામાં આવ્યું છે. તો એમ મહાભારત આધારિત ભાષે 3 નાટકો, ઉરુભંગ જે છે એ કર્ણભાર છે, દૂતવાક્યમ છે, વગેરે જેવા નાટકો રચ્યા છે. કાલિદાસે પણ નાટક ક્ષેત્રે ઘણું મોટું પ્રદાન આપ્યું છે. કાલિદાસ તો જે છે એ મહાન કવિઓમાં પણ એક છે, જેમાં અભિજ્ઞાન શાકુંતલમ, વિક્રમો વર્ષિયમ, માલવિકા અગ્નિમિત્રમ અને મેઘદૂતમ વગેરે નાટકનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પણ ઘણા બધા નાટકો છે જે આપણે આગલા જે છે એ પાઠની અંદર જોવાના છે, ત્યારે ચર્ચા કરશું. અત્યારે ભાસના મહાભારત આધારિત નાટકો પૂછે તો ઉરુભુંગ, કર્ણભાર અને દૂતવાક્યમ. જ્યારે મહાકવિ કાલિદાસના નાટકો કયા કયા છે? અભિજ્ઞાન શાકુંતલમ, વિક્રમો વર્ષિયમ, માલવિકા અગ્નિમિત્રમ. મેઘદૂત તમારી ચોપડીમાં અત્યારે નથી આપ્યું આ નાટ્યકલાની અંદર, પણ એ મેં અહીંયા એટલા માટે લખ્યું છે, તમારા સ્વાધ્યાયના પ્રશ્નમાં એવું લખ્યું છે નીચેનામાંથી કયું નાટક કાલિદાસનું છે કે નથી, એવો કંઈક પ્રશ્ન છે. તો એમાં મેઘદૂત છે એ આપ્યું છે. ત્યારે વિદ્યાર્થી મિત્રોને કન્ફ્યુઝન થાય કે સાહેબ આમાંથી તો એકેય નથી, એટલે મેં અહીંયા લખી નાખ્યું છે કે મેઘદૂત પણ કોનું છે? કાલિદાસનું નાટક છે. અને ગુજરાતની નાટ્યકલામાં જયશંકર સુંદરીનું નામ નાટ્યકલા ક્ષેત્રે સૌથી પ્રચલિત છે. ગુજરાતમાં પૂછે તો કોણ? તો કે જયશંકર સુંદરી. જયશંકર સુંદરી છે એ પોતે એક પુરુષ હતા, પણ એણે સૌથી પહેલા નાટકની અંદર એક સ્ત્રીનું પાત્ર ભજ્યું, જેમનું નામ હતું સુંદરીનો રોલ. અને આ સુંદરીનું પાત્ર એણે એટલું આબેહૂબ ભજવ્યું કે પછી એને લોકો છે એ સુંદરીના ઉપનામે છે એ ઓળખવા લાગ્યા હતા. તો એટલે ગુજરાતમાં છે એ નાટ્યકલાઓમાં જયશંકર સુંદરીનું નામ સૌથી પ્રચલિત છે. અને એના જીવનકાળની અંદર એણે જેટલા નાટકો કર્યા એની અંદર પોતે પુરુષ હોવા છતાં પણ સૌથી વધુ રોલ છે એ સ્ત્રીનો એણે નિભાવ્યો હતો, એટલે એને લોકો છે એ સુંદરી કહેતા હતા. તો આ જે છે એ આપણી નાટ્યકલા હતી. હવે પછી છે એ આપણે નેક્સ્ટ પીરિયડની અંદર આગળના જે છે એ આદિવાસી નૃત્યો છે, ત્યારબાદ છે એ ભવાઈ છે, ગરબા છે, એના વિશે વાત કરશું. આજે છે એ આપણે આટલું રાખીએ. દરેકે છે એ ફેરબુકની અંદર લખી અને પોતાએ પાકું કરવાનું છે, બરાબર? તો અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ પીરિયડમાં આપણે છે એ વળી પાછા મળશું. અસ્તુ. આભાર.